હેલો વિદ્યાર્થી મિત્રો, વિદ્યાવન વેબી ધર્મેન્દ્ર ઠાકર યુટ્યુબ ચેનલ હું ધર્મેન્દ્ર ઠાકર આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું ફરી એકવાર સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ ટોપિક ની અંદર બહુ સરસ મજાનો અગત્યનો ટોપિક લીધો છે. એવું કહી શકાય કે આને સમજવા માટે થોડોક તમારો સમય વધારે લાગશે. તમારા ધોરણ માટે થોડોક નવો ટોપિક કહી શકાય, પણ કોલેજની અંદર અને ધોરણ 12 ની અંદર ફરી પાછો ફાઇનાન્શિયલ મેનેજમેન્ટમાં તો આવવાનો છે. આગળના ટોપિકમાં મેં તમને ચર્ચા કરી હતી કે આ ચેપ્ટર ની અંદર આવતા પ્રશ્નો વન ઓફ ધ મોસ્ટ ટાઈમ એટલે છે કે તમને ફરી પાછો ધોરણ 12 ની અંદર જે છે એ કોઈ પણ વિષયની અંદર જોવા મળી શકે. જેમ કે એસપીસીસી માં અમુક પ્રશ્નો રિપીટ થશે, તેમજ વિદ્યાર્થી મિત્રો ઓસી ની અંદર પણ અમુક પ્રશ્નો રિપીટ થવાના છે. હવે આ પ્રશ્ન કાંઈક શું કહેવા માંગે ખબર છે? હું તમને બહુ બેસ્ટ એક્ઝામ્પલ થી શરૂઆત કરું છું. ધ્યાન આપજો કે જસ્ટ ફોર એક્ઝામ્પલ આપણે એવું માનીને ચાલીએ, ધ્યાન આપજો, એમાં જગ્યા રાખી એના માટે છે કે હું તમારા પાસેથી 100 કરોડ રૂપિયા લઉં છું. સાંભળજો, ઇક્વિટી શેરના માધ્યમ દ્વારા, મતલબ કે હું મૂડીનું ભણું બજારની અંદર લઈ આવી છું અને તમારા પાસેથી 100 કરોડ રૂપિયા મેં મેળવ્યા. સાંભળજો, હવે સરસ મજાનો મને પ્રોફિટ થયો અને એનામાંથી મેં 100 કરોડ રૂપિયાનું રોકાણ કરી અને 300 કરોડ રૂપિયા વિદ્યાર્થી મિત્રો હું કમાઈ ગયો. બરાબર, એનો મતલબ કે મને ચોખ્ખો 200 કરોડનો શું થયો સાહેબ? તમને ચોખ્ખો 200 કરોડનો ફાયદો થયો છે. હવે આ 200 કરોડનો જે ફાયદો થયો છે વિદ્યાર્થી મિત્રો, આ જે પણ તફાવત આવ્યો છે, હવે શું કરીશ ખબર છે? એનામાંથી જે છે હું તમને ડિવિડન્ડ ચૂકવવાનો છું. પણ હું તમને એમ જ કહીશ કે આપણા ધંધાની અંદર હજી પણ સારો એવો પ્રોજેક્ટ છે કે જેની અંદર ફરીથી આપણે રોકાણ કરશું ને તો આનાથી પણ સરસ મજાનો પ્રોફિટ હું તમને કમાવીને દઈશ. તો તમે શેર હોલ્ડર તરીકે શું ડિસિઝન લેશો કે ના યાર, સાહેબની વાત સાચી છે કે અત્યારે સાહેબને ચોખ્ખો 200 કરોડનો સારો એવો પ્રોફિટ થયો છે. બરાબર, કે 100 કરોડ રોક્યા 3 ગણા રૂપિયા કમાવી લીધા, તો સાહેબ તમે એ 3 ગણા રૂપિયા કમાવ્યા એમાં સાહેબ 2 ગણો તમે ફાયદો કર્યો કહેવાય. તો સાહેબ એક કામ કરું, તો ફાયદો થયો છે તમે કહો સાહેબ હજી પણ આપણી કંપનીની અંદર સારા એવા પ્રોજેક્ટ છે, તો હું આ સમયગાળા દરમિયાન તમામ મારા શેર હોલ્ડરને બોલાવીને એક સરસ મજાની મીટિંગ કરીશ અને ઠરાવ પસાર કરીશ. હવે થોડુંક અહીંયા એસપી આવી જશે, પણ તમને જે સમજાવું છું ને એ કોન્સેપ્ટ પહેલા સમજી લેજો, કારણ કે આખો કોન્સેપ્ટ છે ને એ સમગ્ર ક્વેશ્ચન ઉપર આધાર રાખે છે, એટલે હું તમને કહું છું. બરાબર, ઓકે. તો મેં તમને પૂછ્યું કે મારા પાસે સારા એવા બીજા પ્રોજેક્ટ છે, જો તમે બધા શેર હોલ્ડર તરીકે એવું ઈચ્છતા હો તો ફરી પાછો આજ જે મને નફો થયો છે ને એમાંથી જે છે હું 100 કરોડનો નફો એક્ઝામ્પલ તરીકે કહું તો કે 100 કરોડનો નફો, અથવા તો તમે જે પ્રમાણે કહેશો એ પ્રમાણે આપણે નક્કી કરશું, હું ફરીથી ધંધાની અંદર પુનઃ રોકાણ કરવા માંગુ છું. તો ઘણા શેર હોલ્ડર શું કહેશે, ના સાહેબ તમારી વાત એકદમ સાચી છે કે તમે અમારા પાસે રૂપિયા રાખશો સાહેબ એટલા જ રહેશે, પણ તમે રોકાણ કરી અને ફરી પાછું કંપનીમાં સારા એવા પ્રોજેક્ટની અંદર ભાગ લેશો અને સારા એવા પ્રોજેક્ટ ચલાવશો તો સાહેબ તમને સારો એવો નફો થઈ શકે છે. બટ ઓબ્વિયસ વસ્તુ છે. તો એ શેર હોલ્ડર શું વિચારશે, ના યાર સાહેબની વાત સાચી છે, કામ કરો સાહેબ, રૂપિયા તમે રાખો સાહેબ, તમે નફા તરીકે ડિવિડન્ડ તરીકે જે છે એ નાણાં અમને ન ચૂકવો, અમને ડિવિડન્ડ જોઈતું નથી. પહેલું વ્યાખ્યા આ. કા તમે શું કરશો સાહેબ, એક કામ કરો, આમાંથી 100 કરોડ રૂપિયા એમને ડિવિડન્ડ તરીકે આપી દો, બાકીના 100 કરોડ રૂપિયા ફરી પાછા ધંધાની અંદર રોકાણ કરી દો. આ મેં તમને જે પણ સમજૂતી આપી ને વિદ્યાર્થી મિત્રો, એ સમજૂતી ખરેખર આ આખા પ્રશ્નનો બેઝ છે. શા માટે તમને સમજાવું કે તમે મને સપોઝ એક્ઝામ્પલ તરીકે 200 કરોડ રૂપિયા અત્યારે તમે મને પાછા આપી દીધા, એવો આપણે માનીને ચાલીએ કે મેં કંપનીને એમ સમજી લો કે કીધું ને, તમામ જે કંપનીના શેર ધારકો તો એમ જ સાહેબ ચાલો કાંઈ વાંધો નહીં, તમે એક કામ કરો કે 200 કરોડ રૂપિયા ધંધાની અંદર શું કરો સાહેબ, એનું પુનઃ રોકાણ કરો. આ સમજી લેજો વિદ્યાર્થી મિત્રો, સમજી ગયેલ તમારા માટે બહુ સારી બાબત કહેવાય કે બધા રૂપિયા તમારી કંપની અંદર રોકાણ કરી દો. હવે થયો શું સાંભળજો, મેં તમને ડિવિડન્ડ ચૂકવ્યો નહીં અને 200 કરોડ રૂપિયાનો જે પણ મને ફાયદો થયો છે એ ધંધાની અંદર મેં એક અનામત ભંડોળમાં રાખી દીધો. સાંભળજો, અને થયું એવું કે વિધિન 4 અથવા 5 મહિનાની અંદર બજારની અંદર આવી ગઈ મંદી. સાંભળજો મારી કન્ડિશન વ્યવસ્થિત. તો આ સમયગાળા દરમિયાન કંપની પાસે હવે રૂપિયાની અછત હશે, તો કંપનીને કદાચ 200 કરોડ રૂપિયા જોઈતા હશે, તો મંદીની પરિસ્થિતિની અંદર કંપનીની અંદર એમ સમજી લો નાણાં જોઈતા હોય તો એ કંપની જે છે મૂડીનું ભણું બહાર લઈ આવી શકે ઇક્વિટી શેર તરીકે? ના સાહેબ, ન લઈ આવી શકે. કારણ કે સાહેબ કોઈ તમારા ઉપર વિશ્વાસ નહીં કરે, કારણ કે કંપની અત્યારે જે છે એની પરિસ્થિતિ તો સારી છે, પણ સાહેબ બજારની અંદર મંદી રહેલી છે. તો આવી કન્ડિશનની અંદર કંપની પાસે કદાચ સરસ મજાના પ્રોજેક્ટ રહેલા હશે, પણ કંપની પાસે મૂડી હશે નહીં. તો આપણે એવું માનીને ચાલીએ છીએ કે આ જે મૂડી છે કંપનીની અંદર એક અનામત સ્વરૂપે મેં તમને જે સમજાવી કે નફાનું પુનઃરોકાણ હતું, એનામાંથી એ મૂડી ભંડોળ ઉપાડી અને એનો ઉપયોગ ધંધામાં કરવામાં આવશે. તો આ આખા સ્ટેજની અંદર તમે નોટિસ કર્યું હશે કે કંપનીએ એક પણ રૂપિયો બહાર ઉછીનું લીધું જ નહીં. પોતાની કંપની અંદર પડેલા આ અનામત ભંડોળનો ઉપયોગ કરો, કે જે નફાનો અનામત તરીકે ભંડોળ તરીકે રાખ્યું હતું એનો ઉપયોગ કરે. બરાબર, રાખી કમાણીનો ઉપયોગ કર્યો, કે જેથી કરી કંપનીને ન તો લોન લેવી પડી, અને બીજી કન્ડિશન વિદ્યાર્થી મિત્રો, એ સમયગાળા દરમિયાન કંપનીએ નક્કી કર્યું તમારા સાથે કાંઈક પણ એશ્યોરિટી રાખી હશે, ખાતરી આપી હશે કે આ સમયગાળા દરમિયાન અમે તમને નક્કી કરેલા દર પ્રમાણે 10% ડિવિડન્ડ આપશું.
ને બજારની અંદર મંદી આવી ગઈ તો કંપની પાસે આવા પ્રકારની મૂડી પડી હશે વિદ્યાર્થી મિત્રો, તો પાછળથી પણ ડિવિડન્ડ સ્થિર નીતિનું નક્કી કર્યું હશે ને તો એ બહાર પાડી શકશે. બીજી વાત, એ ચૂકવી શકશે શેરહોલ્ડરને. બીજી કન્ડિશન કે આ સમયગાળા દરમિયાન વિદ્યાર્થી મિત્રો કદાચ એવું બની શકે છે કે તમે ડિબેન્ચર ધારકો પાસેથી પૈસા લીધા હતા અને ડિબેન્ચર ધારકોને આ સમયગાળા દરમિયાન પરત કરવાના છે, પણ બજારમાં મંદી છે. તમારો જે પણ પ્રોજેક્ટ ચાલુ છે વિદ્યાર્થી મિત્રો, એ પ્રોજેક્ટની અંદર જે છે તમે રૂપિયા ફરી પાછા નહીં કાઢી શકો, મતલબ કે એનું રોકાણમાં તમે રૂપાંતર કરી શકવાના નથી. અને આ કન્ડિશનની અંદર, આ ફેઝની અંદર તમને ડિબેન્ચર ધારકોને પૈસા એટ એની હાઉ 100% પરત કરવાના છે, પ્લસમાં વ્યાજ ચૂકવવાનું છે. તો આ સમયગાળા દરમિયાન કદાચ તમારા પાસે એમ સમજી લો કે એવો ભંડોળ પડ્યો છે, મેં તમને એક્ઝામ્પલ તરીકે કીધો કે આવા 200 કરોડ રૂપિયા પડ્યા છે અને તમને ખબર કે 100 કરોડ રૂપિયા મને એ લોકોને ડિબેન્ચર ધારકોને પરત કરવાના છે, તો આ કન્ડિશનની અંદર કંપની માટે કેવી પરિસ્થિતિ કહેવાય સાહેબ? બહુ સારી પરિસ્થિતિ કહેવાય કે મંદીની પરિસ્થિતિની અંદર ડિબેન્ચર ધારકોને એ 100 કરોડ રૂપિયા અનામત ભંડોળમાંથી ઉપયોગ કરી અને ડિબેન્ચર ધારકોને પરત કરી શક્યા. એનો મતલબ તમને મેં અત્યારે જે સમજૂતી આપીને એ ટોટલી પ્રશ્ન આખો કવર કરે છે. હવે તમને બીજી કન્ડિશન આપું કે આ કંપની જે છે આવા બધા ડિસિઝન લેતી હોય કે મંદીની પરિસ્થિતિમાં કે સ્થિર ડિવિડન્ડ નીતિ કે એમ સમજી લો કે ઓછી નાણાં પરત કરવા, આવી પરિસ્થિતિમાં પરત કરતી હોય તો કંપનીની શાખમાં શું થશે સાહેબ? કંપનીની શાખમાં વધારો થશે. ખબર છે શું કામ? કે કારણ કે સાહેબ આવી કન્ડિશનની અંદર પણ કંપનીએ પોતાના રોકાણકારોના પૈસા ચૂકવી દીધા આવી કેપેસિટી સાથે, તો કંપની માટે બહુ સારી બાબત કહેવાય. તો એનો મતલબ સમગ્ર મેં ચર્ચા કરી એનામાં સૌથી મહત્વનો ભાગ શું ભજવે છે ખબર છે? યસ સાહેબ, આની અંદર સૌથી મહત્વનો ભાગ ભજવે છે તો કે સાહેબ નફો. કંપનીને નફો થયો હશે ત્યારે આ બધી વસ્તુ કરી શકશે અને નફાની કમાણીનો ભાગ પોતાની કંપનીમાં રાખ્યો હશે, રાખી મૂકેલ કમાણી તરીકે અથવા નફાનું પુનઃરોકાણ કર્યું હશે વિદ્યાર્થી મિત્રો, તો આ કંપની કરી શકશે. આખી મેં તમને જે સ્ટોરી કીધી એ આખો કોન્સેપ્ટ કવર કરે છે. બીજી બાબત કે આ બધી કંપનીઓ જે હશે સારો એવો નફો કમાતી હશે, એનું કારણ શું હશે? તો સાહેબ જે કંપની સારું કાર્ય કરતી હશે, જે કંપની નફો કમાવતી હશે, એ કંપની માટે આ વરદાન રૂપ સમાન છે, કારણ કે કંપનીની અંદર એવી રિઝર્વ એટલે કે અનામત ભંડોળ રાખ્યો છે. એટલે તો જે કંપની વિચારી નવી ચાલુ થઈ છે, જેટલી એટલી બધી એમ સમજો લોકો નફો નથી કમાવતી, તો એ લોકો માટે આ યસ સાહેબ મુશ્કેલી ભર્યું કાર્ય છે, કારણ કે ઓલરેડી એ લોકો માંડ સાહેબ કંપની ચાલતી હશે. તો સાહેબ આવી મુશ્કેલી પરિસ્થિતિની અંદર આ બધી કંપનીઓ માટે જે છે સાહેબ નવી કંપની છે કે જે ઓછું નફો કમાવે છે સાહેબ, એના માટે થોડું મુશ્કેલ કાર્ય છે. તો સમગ્ર કોન્સેપ્ટ મેં અહીંયા કરાવી દીધો. આ જેટલી પણ મિનિટ મેં તમારા સાથે ચર્ચા કરીને વિદ્યાર્થી મિત્રો, એ આખો પ્રશ્ન ખબર કરે છે. વિચાર કરો. એટલે મેં આ મુદ્દાની શરૂઆત આવી રીતે કરી છે કે તમે આ આખું એક્ઝામ્પલ સમજી ગયા ને, તમને એમ જ લાગે સાહેબ આ તો સાવ વાર્તાની જેમ તમે પ્રશ્ન સમજાવો છો. વાર્તા જેવું જ પ્રશ્ન છે. જો વાર્તા સમજાઈ ગઈ તો તમને એમ જ લાગશે કે વાહ સાહેબ શું પ્રશ્ન છે, પણ જે લોકો સમજ્યા નથી ને એ લોકો માટે આ પ્રશ્ન યસ સાહેબ અમને ગોખવું પડે. હવે ગોખવાનું મૂકી દો. હું ગેરંટી સાથે કહું કે તમને પરીક્ષાની અંદર કદાચ કેસ સ્ટડીમાં આવે છે ને તો બસ આવી જ કંઈક વાક્ય રચના આવશે કે કંપનીએ જ્યાં જનતા પાસેથી મૂડીના ભરણા પેટેલા રૂપિયા મેળવ્યા એનું અહીંયા રોકાણ કર્યું, કંપનીને એટલો ફાયદો થયો, પણ કંપનીએ એવું નક્કી કર્યું કે મને સંપૂર્ણ ડિવિડન્ડ ચૂકવવો નથી નફામાંથી. તો શું તેણે ધંધાની અંદર શું કર્યું? જસ્ટ તો કે આવી રીતે કોઈ પણ સ્ટેપ લખ્યો છે, બેઠો વર્ડ તો આપે નહીં, બરાબર? કે ધંધાની અંદર ફરી પાછું શું કર્યું છે તો કે આવી પ્રકારની મિલકતો ખરીદી છે અથવા આવા પ્રકારનું જે છે પ્રોજેક્ટમાં રોકાણ કર્યું છે. તો બોલો આ પ્રકારની જે પણ મૂડી છે એનું નામ શું છે? તેના ફાયદાને મર્યાદા અંગે વિસ્તૃત સમજૂતી આપો. બોલો હવે ગમે એટલા માર્ક્સમાં આવી શકે. તો મતલબ શું ખબર પડી કે આ કેસ સ્ટડીમાં આવે છે ને તો બસ જે મેં તમને સમજાવ્યું છે ને એવા ટાઈપનો ક્વેશ્ચન બની શકે છે, કારણ કે આખો આપણે કોન્સેપ્ટ સૌથી પહેલા સમજી લીધો અને હવે કરવાનું શું છે સાહેબ? હવે તો એપ્લાય કરવાનું છે. હવે ખરેખર તમે સમજાવી દીધો સાહેબ, હવે અમને યાદ રાખવાનું છે અને યાદ રાખવા માટે કરીને પણ મેં એક બહુ સરસ મજાની ટ્રિક્સ બનાવી છે. છેલ્લે સુધી વિડીયો જોજો, તમને એમ જ લાગશે કે વાહ સાહેબ વાહ, અત્યાર સુધી જે મેં આ પ્રશ્ન ગોખવાની કોશિશ કરતા હતા સાહેબ એ મારી મોટી ભૂલ કહેવાય, કારણ કે હવે આપણે સમજી લીધું છે. અને સમજી લીધું હોય ને વિદ્યાર્થી મિત્રો તો મારો શબ્દ યાદ રાખજો કે પરીક્ષા અંદર લખતી વખતે યસ બાય હાર્ટ તમને યાદ આવશે કે આ મુદ્દો આ કઈક કેવા માંગે છે, આની પાછળ આ કારણો જવાબદાર છે. એટલે એક લીટ તમે લખશો ને તમને એમ જ લાગશે ના સાહેબ અમે સમજેલી છે. ક્લિયર? તો આપણે હવે આગળ વધીએ છીએ સ્ટેપ બાય સ્ટેપ. હવે એઝ પર ધ ટેક્સ્ટ બુક આપણે સંપૂર્ણ ક્વેશ્ચન લેવાના છે. તમારું ધ્યાન માત્ર અહીંયા હોવો જોઈએ, કોઈ પણ સાહિત્ય ઉપાડતા નહીં. ફરી પાછું મેં ક્રમ ચેન્જ કર્યો છે. ટ્રિક્સને ધ્યાનમાં લઈ છેલ્લો તમને આપવાનું છું કે ટ્રિક્સ ખરેખર શું કહેવા માંગે છે. તો પ્રશ્ન કાંઈક એવો છે કે રાખી મૂકેલ કમાણી, જેને ઇંગ્લિશમાં કહેવાય રિટેન્ડ અર્નિંગ્સ, તમને આવશે આગળ કોલેજની અંદર આખો મુદ્દો, એને ધ્યાનમાં લઈ આપણે ઇંગ્લિશ વર્ડ કર્યું. અને બીજો શું કહે છે તો કે યસ પ્રોફિટનું ધંધાની અંદર રીઇન્વેસ્ટમેન્ટ, કે તમે નફાનું ધંધાની અંદર પુનઃ રોકાણ કર્યું, કે તમે નફો મેળવ્યો નફાવાનું ફરી પાછું તમારા ધંધાની અંદર રોકાણ કરો છો. તો આ આખા પ્રશ્નના ફાયદા અને મર્યાદા અંગે સમજૂતી આપો. બરાબર? તો આખો પ્રશ્ન કંઈક આવી રીતે પૂછાઈ શકે છે. સૌથી પહેલા આનો અર્થ આપી જ દેવાનો. ક્યારેક તમને શું કહેશે કે નફાનું ધંધામાં પુનઃ રોકાણ, ક્યારેક શું કહેશે કે ધંધામાં રાખી મૂકેલ કમાણી એટલે શું? તો બે વસ્તુનો જવાબ
એક જ છે. શું કહે છે કે સમૃદ્ધિના સમયમાં જે નફો કમાવે છે કંપની, ત્યારે તે બધો જ ભાગ ડિવિડન્ડ સ્વરૂપે, મેં શોર્ટમાં લખ્યું છે કે ડિવિડન્ડ સ્વરૂપે વહેંચવાના બદલે અમુક ભાગ અથવા સંપૂર્ણ ભાગ, ડિપેન્ડ્સ, મેં તમને કીધું સિચ્યુએશનને ધ્યાનમાં લઈ કે અમુક ભાગ અથવા તો સંપૂર્ણ ભાગ ધંધામાં અનામત સ્વરૂપે રાખે છે, જેને વિદ્યાર્થી મિત્રો રાખી મૂકેલ કમાણી તરીકે ઓળખવામાં આવે છે. અને આવા પ્રકારના રાખી મૂકેલ કમાણીને ધંધાની અંદર ફરી પાછું રોકાણ કરવામાં આવે છે. તો આ જે રોકાણ કરવામાં આવે છે સાહેબ, ખરેખર ભાગ શેનો છે સાહેબ? નફાનો ભાગ છે, અને ધંધાની અંદર નફાનું પુનઃ રોકાણ તરીકે ઓળખવામાં આવે છે. આવી બેઝિક સમજૂતી મેં તમને આપી છે. જે પણ વિદ્યાર્થી પ્રશ્ન ગોખતા હતા ને, હવે તમે વિચારી લેજો કે તમે સમજીને બેઠા છો. તમારા માટે ક્વેશ્ચન સાવ ઈઝી બનવાનો છે. મેં તમને એટલે સમજૂતી આપી કારણ કે મને ખ્યાલ છે કે આ મુદ્દો ગોખવા વાળા વિદ્યાર્થીઓની સંખ્યા હવે આપણને યસ સાહેબ ઓછી તો કરવાની છે. એટલે દરેક વિદ્યાર્થી સુધી આ પ્રશ્નનો કોન્સેપ્ટ પહોંચાડજો, એને ખબર હોવી જોઈએ કે કોન્સેપ્ટ કંઈક આવું છે, તો એ ગોખતા પહેલા એ પણ વિચાર કરશે કે ના સાહેબ આ તો અમે સમજેલું છે. બરાબર, ઓકે, એ રીતે. યસ, સૌથી પહેલો આવે છે ફાયદા. તમને લઈ લઈએ, બધા ફાયદા લઈએ. સામેની જગ્યા ઉપર આપણે મર્યાદા લેવાના છે, જગ્યા થોડીક સ્પેસ મૂકી છે. બીજી બાબત જાણીને તમને નવાઈ લાગશે, અને પ્લસ પોઈન્ટ કે આની અંદર સમજૂતી પણ એક લાઈનની આપી છે. એટલે 5 ગુણની અંદર આ ચેપ્ટર જે છે વિદ્યાર્થી મિત્રો પૂછાય છે. તો પછી દ્વિતીય કસોટી હતો, દ્વિતીય કસોટી, ઇવન વાર્ષિક કસોટીની અંદર વિદ્યાર્થી મિત્રો આ ચેપ્ટર 10 માર્કનો વેઇટેજ ધરાવે છે. એટલે જે પણ વિદ્યાર્થી આ એકમ કસોટીની તૈયારી કરે છે ને, એને હું ચોખ્ખો કહી દઉં છું કે ગમે તેની તમે તૈયારી કરતા હોવ, તમને આ ક્વેશ્ચન વાર્ષિક પરીક્ષા સુધી વ્યવસ્થિત કરવું પડશે. ગમે તે સંજોગો હોય, 2 વાર જોવો, 3 વાર જોવો, 4 વાર જોવો, પણ 5મી વાર તમે કેમ જ લાગશે કે ના હવે સાહેબ આ શબ્દ બોલવાના છે, પરીક્ષામાં આમ જ યાદ આવશે. તો યાદ રાખજો, આવી રીતે તૈયારી કરજો. આને સ્કીપ ન કરાય. કરવાનું વિચારી રહ્યા છો તો 100 વખત વિચારી લેજો. આપણે મૂર્ખામી ભર્યું કામ તો નથી કરી રહ્યા. ઓકે, યસ. હવે આપણે આગળ વધીએ. સૌથી પહેલો ફાયદો છે સાહેબ મંદીના સમયમાં ઉપયોગી. બહુ મેં સારી કન્ડિશન તમને સ્ટોરીમાં કહી દીધી. શું મંદીના સમયમાં શું કામ ઉપયોગી? કારણ કે સાહેબ મંદીની પરિસ્થિતિનો સામનો કરવા માટે, આવી મુશ્કેલી ભરી પરિસ્થિતિની અંદર સાહેબ અમે જો ધંધાની અંદર રાખી મૂકેલ કમાણી હશે, તો નફાનો જે અમુક ભાગ્ય છે એ ભંડોળ તરીકે રાખ્યું હશે, તો તમે એનો ઉપયોગ કરી અને તમારી જે રોજબરોજની પ્રવૃત્તિ, ધંધાકીય પ્રવૃત્તિ છે એ તમે સરળતાથી કરી શકશો. બહુ બેસ્ટ એક્ઝામ્પલ તમને સમજાવું વિદ્યાર્થી મિત્રો કે કોવિડ વખતેનો સમયગાળો તમને બધાને ખ્યાલ છે. દરેક કંપની માટે કપરી પરિસ્થિતિ હતી, અને એ પરિસ્થિતિની અંદર જે પણ કંપનીએ આવી રિઝર્વ રાખી હતી વિદ્યાર્થી મિત્રો, એ લોકોનું કાર્ય વ્યવસ્થિત રીતે ચાલ્યું હતું. હા, બજારની અંદર માંગ ઘટી ગઈ, વેચાણ ઘટી ગયું, પણ એ કંપનીને સર્વાઈવ થવા માટે કરી એટલું ભંડોળ એના પાસે પડ્યું હતું કે એની પ્રવૃત્તિ કરી શકે છે, એના કર્મચારીનો પગાર ચૂકવી શકે છે. અમુક કન્ડિશનની અંદર તમે સાંભળ્યું હશે તો કે અમુક કંપની આ ફેસની અંદર જે પોઝિટિવલી ઇફેક્ટ દેખાડી હતી કે પોતાના કર્મચારીને રાખ્યા હતા, ભલે એમનો પગારમાં થોડા ઘણા ફ્લક્ચ્યુએશન આવ્યા હશે, કે વર્ક ફ્રોમ હોમ આવ્યું હશે, પણ વિદ્યાર્થી મિત્રો આ કન્ડિશનની અંદર પણ કંપની ચાલુ હતી. કોઈ પણ કંપની એવી નહીં સાંભળ્યું તમે કે જેના પાસે આ ભંડોળ પડ્યું હોય અને કંપનીને તાળા લાગી ગયા. બહુ રેર તમે સાંભળ્યું હશે. તો એનો મુખ્ય ભાગ જસ્ટ મેં તમને બહુ પ્રેક્ટિકલ સમજાયું કે આવી રીતે પણ કઈક કન્ડિશન તૈયાર કરી, ઉદાહરણ તૈયાર કરીને ઉપયોગ કરી શકાય. તો કેસ સ્ટડી વસ્તુ કેવી છે, જેને સમજેલી હશે ને એના માટે કેસ સ્ટડી એક વરદાન સાબિત થશે. કારણ કે હું ઘણા બધા સ્કૂલ સાથે સંકળાયેલો છું, મેં નોટિસ કર્યું છે કે પેપર અંદર કેસ સ્ટડી વિદ્યાર્થી મિત્રો તમારા માટે પ્લસ પોઈન્ટ સમાન આવે છે. તમે ઘણા બધા સ્કૂલના પેપર ઉપાડી ચેક કરજો. મને કોઈ પણ સ્કૂલનું નામ નથી લેવું, પણ મને ખ્યાલ છે કે ઘણી બધી શાળાકીય કક્ષાએ કેસ સ્ટડી વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં લઈ લેવામાં આવી છે. તો દરેક વિદ્યાર્થી જે પ્રશ્ન કરે છે ને મને કે સાહેબ આ કેસ સ્ટડી જે છે અમને અઘરી લાગે છે, તો તમારા માટે નુકસાન છે. તમે આ જે વર્ડ બોલ્યા છો એનો મતલબ શું છે ખબર છે? યસ, તમે સમજીને નથી બેઠા, તમે ગોખીને બેઠા છો. અને જે ગોખીને બેઠો છે એ લોકો માટે કેસ સ્ટડી. મેં તમને પહેલા જ કીધું કે જે સમજતા નથી એના માટે શું, કે જે તૈયારી કરે છે એના માટે પ્લસ પોઈન્ટ છે કેસ સ્ટડી. એટલે એવું વિચારતા નહીં કે આ વસ્તુના કારણે અમારા માર્ક્સ તૂટે છે, આ તદ્દન ખોટી વસ્તુ છે. એટલે હું આ યુટ્યુબના માધ્યમથી એ જ કહેવા માંગુ છું કે જે પણ વિદ્યાર્થી મને કહે છે ને કે સાહેબ આ કેસ સ્ટડી અઘરી વસ્તુ છે, તમે વિડીયો જોઈ લો પહેલા, પછી તમે મને કહેજો કે આ પ્રમાણે પ્રશ્નો આવે તો કેસ સ્ટડી અઘરી કહેવાય, અરે સાહેબ ઉલટાની શૈલી કહેવાય. કારણ કે અમને જવાબ આપી દીધો અને સિચ્યુએશન આપી દીધી, હવે એને ધ્યાનમાં લઈ સાહેબ અમને પ્રશ્ન બનાવવાનો છે, જે અમારા માટે બહુ સરળ છે. બરાબર, સમજેલું છે એના માટે. ઓકે, તો પહેલો મુદ્દો આવી ગયો. કીવર્ડ્સ જ મેન આ છે, અને એક જ લાઈનની સમજૂતી છે, એટલે મેન કીવર્ડ્સ જ મેં અહીંયા લીધા છે. બીજો, ભાવિ યોજનાના અમલ માટે કરી અને ખૂબ જ ઉપયોગી છે. મેં તમને પહેલા જ કીધું કે ભવિષ્યની અંદર તમને વિસ્તરણ કરવું છે, તમારા એકમની અંદર આધુનિકરણ કરવું છે, સંશોધન કરવા છે, તો આ વિકાસને ધ્યાનમાં લઈ વિદ્યાર્થી મિત્રો તમને મૂડી જોઈશે. મૂડી ક્યાંથી આવશે? તો સાહેબ અમે ધંધાની અંદર આવી રીતે નફાની અમુક કમાણીનો ભાગ રાખ્યો હશે, તેનો ફરી પાછું ધંધાની અંદર પુનઃ રોકાણ કરી અને સાહેબ અમે આ પરિસ્થિતિની અંદર યોગ્ય રીતે ડિસિઝન લઈ અને મૂડીનો ઉપયોગ કરી શકશું.
શકશો. બહુ બેસ્ટ એક્ઝામ્પલ કહું, અત્યારે તમારા પાસે સમજી લો, એક્ઝામ્પલ તરીકે તમે સમજી લો 1 કરોડ રૂપિયા જોઈએ છે ને 1 કરોડ રૂપિયા તમારા અત્યારે ખાતામાં પડ્યા છે, તો સારી બાબત કહેવાય ખરાબ બાબત કહેવાય? સાહેબ સારી બાબત કહેવાય. પણ 1 કરોડ રૂપિયા તમને જોઈએ જ છે ને તમારા ખાતામાં નથી ને તમને લેવા પડે એમ છે, તમે શું કરશો? સાહેબ અમે લોન લેશું. લોન લેવા માટે કરી ઘણી બધી બેંકો શું લેશે? સાહેબ આપણા પાસે બોજ લેશે, મતલબ કે અમુક જામીનગીરી ગીરવી મૂકવી પડશે, પ્લસમાં વિદ્યાર્થી મિત્રો આપણને વ્યાજ પણ ચૂકવવું પડશે. તો અમે તમને જે સમજૂતી આપી ને આના પછીના પોઈન્ટમાં આવવાની છે, પણ આ સમયગાળા દરમિયાન તમારા ખાતામાં 1 કરોડ રૂપિયા પડ્યા છે, તમે શું કરશો? સાહેબ બિંદાસ તેનો ઉપયોગ કરી ધંધામાં પુનઃરોકાણ કરી શકશો, એ રીતે કે છે. બરાબર, ઓકે, યસ. એટલે કે છે આની અંદર કે ભાવિ વિકાસના યોજના અમલ માટે પણ ઉપયોગી છે, જેમાં વિકાસ આવશે, વિસ્તરણ આવશે અને આધુનિકરણ આવશે. યસ. પછી આવે છે નવી મિલકતો ખરીદવા, કે અંદાજિત આયુષ્યના અંતે તમને બધાને ખ્યાલ છે, તમે દરેક મિલકતો ઉપર જે ઘસારો ગણો છો એનો અમુક અંદાજિત આયુષ્ય પૂર્ણ થઈ ગયા બાદ એ ઘસારામાં રાખેલી અનામત રકમ જે છે, ઘસારાની અનામતની રકમ જે તમે રાખી હશે વિદ્યાર્થી મિત્રો, એ અનામત રકમનો ઉપયોગ કરી ફરી પાછું તમે શું કરી શકશો? યસ સાહેબ, મિલકતો ખરીદ શકશો. પણ સાહેબ કદાચ હાલો અમને એના સિવાય પણ રૂપિયા જોઈએ છે અને સાહેબ અમને હવે મિલકત લેવી છે, સાહેબ અમારા પાસે કોઈ પણ કમાણીનો ભાગ નથી, માત્ર એક જ છે, આવું નફાનું પુનઃરોકાણ. નફામાંથી અમુક રકમ ઉપાડી લેશું અને એનું ધંધાની અંદર મિલકત લેવા માટે ઉપયોગ કરી શકશું. મારો અહીંયા શબ્દ યાદ રાખજો કે આ સમગ્ર સમજૂતીની અંદર તમે જે પણ ડિસિઝન લેવો છો એ તમારા શેર ધારકોએ આપેલું ડિસિઝન હશે અને એના પાસે તમે બધી મંજૂરી મેળવી હશે અને એ લોકો જ્યારે સહમત હશે ને ત્યારે જ આ બધી વસ્તુ થઈ શકશે. અહીંયા મેં તમને એસપી નો કોન્સેપ્ટ કરાવી દીધો. બરાબર, કે તમામ શેરહોલ્ડર એમ જ કહેશે ના સાહેબ તમે રાખી દો બધો નફો, કે તમે એના પાસે લેખિતમાં કરાર કરી લીધો તો વિદ્યાર્થી મિત્રો કંપનીનો ઉપયોગ કરી શકશે. બાકી વ્યક્તિગત માલિકી છે ને એક જ માલિક છે, જેની બજારની અંદર જે છે શેર બજારની અંદરનો શેર જે છે એ લિસ્ટેડ નથી અને નોંધાયેલ નથી અને પોતે જ રોકાણ કરે છે, તો એના માટે કોઈ પ્રશ્ન ઉદ્ભવતો નથી, પણ શેર હોલ્ડરની મંજૂરી લેવી અનિવાર્ય છે. બરાબર, ઓકે, યસ. તો આની અંદર એ જ કહેવા માંગે છે કે મૂડી પડતરમાં ઘટાડો, મતલબ કે અહીંયા મૂડી મેળવવા માટે તમને ખર્ચ 0 લાગશે. મેં અત્યારે તમને ચર્ચા કરી કઈ તો કે 1 કરોડ વાળો એક્ઝામ્પલ લીધો કે તમારા ખાતાની અંદર 1 કરોડ રૂપિયા પડ્યા છે, કે તમારા બિઝનેસ એકાઉન્ટની અંદર આવી રીતે તમે નફાની અંદર જે છે અમુક ભાગ હતો એ 1 કરોડ રૂપિયા રાખી દીધા હતા, તો ફરી પાછું તમને 1 કરોડ રૂપિયા જોઈએ છે, તો એ 1 કરોડ રૂપિયા મેળવવા માટે કે તમે શેર બહાર પાડશો? સાહેબ નહીં બહાર પાડી, શેર બહાર નહીં પાડો તમારા ખર્ચા સાહેબ ઘટી જશે. એટલે મૂડી મેળવવા માટે કરીને ખર્ચ સાહેબ 0 થઈ ગયો, કારણ કે ધંધાની અંદર ફરી પાછું એ નફાનું જ આપણે શું કર્યું? પુનઃરોકાણ કર્યું. જો કેવો સરસ મજાનો કોન્સેપ્ટ છે. એટલે કે છે જો યસ, તો કે બાહ્ય પ્રાપ્તિ સ્થાન પર આધાર રાખવો પડતો નથી. ચોકડી મતલબ આધાર રાખવો પડતો નથી. અને બીજો મુદ્દો શું કહે છે કે મૂડી મેળવવાનો ખર્ચ 0 છે. એનો મતલબ કે મે બી કદાચ એવું પૂછાઈ શકે એક માત્ર પ્રશ્ન કે ધંધાકીય મૂડીના પ્રાપ્તિ સ્થાનો પૈકી નીચેના પૈકી કયું એવું પ્રાપ્તિ સ્થાન છે કે જેની અંદર મૂડી મેળવવાનો ખર્ચ 0 લાગે છે? ઓપ્શન ગમે તે હોઈ શકે છે. તો જવાબમાં શું આવશે? યસ સાહેબ, કાં તો એવું હોઈ શકે ઓપ્શનમાં રાખી મુકેલ કમાણી એવું ઓપ્શન હશે, અથવા તો શું ઓપ્શન હશે? યસ સાહેબ, એવું ઓપ્શન હશે કે ધંધાની અંદર નફાનું પુનઃરોકાણ. આ બે માંથી એક ઓપ્શન હશે અથવા બંને ઓપ્શન હશે. તો નીચે કાંઈક ઓપ્શન એવી રીતે આપેલો છે, બંને એવી રીતે પણ હોઈ શકે છે. એટલે કન્ફ્યુઝન ક્રિએટ કરવા માટે પ્રશ્ન બહુ સરસ મજાનો છે. ટાર્ગેટ કરી રાખજો કે તમે જે કહો છો ને સાહેબ, ઘણી વખત તમને વચ્ચેથી પ્રશ્ન પૂછવામાં આવે છે, સાહેબ અઘરા પેપર કાઢવામાં આવે છે, તદ્દન ખોટી વાત. પેપર સહેલા જ હોય છે, પણ તમે ધ્યાન કેટલું આપો છો ને મહત્વનું ઈ છે. બરાબર, આ ધ્યાન રાખજો. એટલે પેપર ક્યારે અઘરા હોતા નથી, મારો કહેવાનો ઇન્ટેન્શન અહીંયા ઈ જ છે દરેક વિદ્યાર્થીને. ઓકે, યસ. પછી શું કહે છે? માલિકીનું ભંડોળ. તો કે મેં તમને અત્યારે ચર્ચા ઈ જ કરી કે આ ભંડોળ ટોટલી કેવું હશે? સાહેબ માલિકીનું ભંડોળ હશે, તો એના ઉપર વ્યાજ સાહેબ 0 લાગશે. એટલે તમે જોઈ શકો છો કે આ મુદ્દા નંબર 4 અને 5 બહુ ઈઝી છે. હું છેલ્લે ટ્રિક્સ તો આપવાનો જ છું તમને, પણ અત્યારે તમને એ પણ કહી દઉં કે અમુક મુદ્દા સિમિલર છે અને મેઇન કીવર્ડ્સ મેં સમજૂતી લીધી છે. મેઇન કીવર્ડ્સ આખા પ્રશ્નને કવર કરે છે. બરાબર, એટલે ધ્યાન રાખજો. આ લોંગ ક્વેશ્ચનમાં પૂરેપૂરા ચાન્સીસ છે કે ક્વેશ્ચન આવી શકે છે દરેક કસોટીની અંદર. ઓકે, પછી શું કહે છે કે બોજારૂપ મુક્ત મિલકતો. બધાને ખ્યાલ છે કે આની અંદર આપણને કોઈ પણ મિલકત ગીરવી રાખીને નાણાં મેળવવા પડતા નથી, કારણ કે ધંધાની અંદર જે નફો થયો તો એ નફાનો ફરી પાછો ઉપયોગ કરીએ છીએ. પણ મેં તમને કીધું એ જ એક્ઝામ્પલ ફરીથી કે તમને 1 કરોડ રૂપિયા જોઈએ છે એટ એની હાઉ ધંધાની અંદર, એ તમારા પાસે એકાઉન્ટમાં અવેલેબલ નથી, તમે શું કરશો? સાહેબ અમે એ મિલકત ગીરવી રાખી 1 કરોડ તો રૂપિયા લેવાના જ છે, પ્લસમાં સાહેબ અમે એના ઉપર વ્યાજ પણ ચૂકવશો. તો આ કન્ડિશન કરતા તમારા પાસે ધંધામાં ફરી પાછી આવા નાણાં પડ્યા હોય, આવો અનામત ભંડોળ પડ્યો હોય તો આપણા માટે ફાયદો જ છે. એટલે જો એનામાં ઈ જ કહે છે તો કે યસ, માલિકીનું ભંડોળ હોવાથી તમને વિદ્યાર્થી મિત્રોના પર કોઈ પણ પ્રકારનો તમને તરતો બોજ રાખવો પડતો નથી. જેમ ડિબેન્ચરની અંદર આપણને રાખવો પડે છે, એનામાં આમાં તરતો બોજ રાખવો પડતો નથી. ડિબેન્ચર વાળા મુદ્દાનો વિડીયો પણ આપણે મૂકી દીધો છે. મૂડીની જરૂરિયાતને અસર કરતા પરિબળોનો પણ આપણે વિડીયો મૂકી દીધો છે. હજી પણ ન જોયો તો આ ચેપ્ટરની પ્લેલિસ્ટ ખાસ વિદ્યાર્થી મિત્રો જોઈ લેજો.
લેજો, પછી એમ કહેતા નહીં કે સાહેબ પેપર આવા પૂછે છે, પેપર સહેલા જો છે તમને કહી દઉં, પણ તમે વ્યવસ્થિત તૈયાર ન કરો ને તમને એમ લાગે કે યાર, કારણ કે આ વસ્તુ એવી છે એડવાન્સ લેવલની અંદર કામ આવે એવી વસ્તુઓ છે બધી, બરાબર? ઓકે, યસ. પછી શું કહે છે કે ઉછીની મૂડી પરત કરી શકાય છે. મેં તમને કીધું, ખબર છે, શરૂઆતમાં એક્ઝામ્પલ સમજાવ્યો કે મંદીની પરિસ્થિતિમાં તમને ઉછીની મૂડી તમે લીધી હશે, કદાચ ડિબેન્ચર લીધા હશે, અથવા કોઈ પણ પ્રકારની ઉછીની તમે મૂડી લીધી હશે, તો એને પરત કરવા માટે આ રાખી મૂકેલ જે કમાણી છે વિદ્યાર્થી મિત્રો તમને ખૂબ જ ફાયદાકારક નીવડશે. એટલે જાણી કે છે જો કે લીધેલી ઉછીની મૂડી ચૂકવવા માટે પણ આ પ્રાપ્તિ સ્થાન જે છે એ ઉપયોગી છે. એનામાં પછી મે બી ડિબેન્ચર ધારકોને પૈસા પરત કરવા છે તો એ કન્ડિશન મુજબ તમે ડિબેન્ચર ધારકોને પૈસા પરત કરી શકો છો. તેમજ તમે લોન લીધી છે અથવા બેંક ઓવરડ્રાફ્ટ પૈકી તમને નાણાં ચૂકવવા છે તો એ કન્ડિશનને ધ્યાનમાં લઈ પરત કરી શકો છો. અહીંયા શબ્દ હું કન્ડિશન એટલે કે સંજોગો એટલે બોલું છું કે તમે અહીંયા સંજોગો જે છે તમે જે નક્કી કર્યું હતું તમારા શેર ધારકો સાથે એ શું નક્કી કર્યું હતું એના ઉપર ટોટલી આધાર રાખે છે. જે એસપી અંદર સમજી ગયા યાદ છે ને, એસબરી વર્સસ રિચિકેસની કંપનીનો એક્ઝામ્પલ હવે અહીંયા લેવા નથી માંગતો પણ સીએ ની અંદર આવશે એટલું કહી શકું છું ફરી પાછું. શું કહે છે એની અંદર કે સ્થિર ડિવિડન્ડની નીતિ કે જ્યારે પણ કંપનીએ નક્કી કર્યું હશે કે આ સમગ્ર 5 વર્ષના કાર્યકાળ દરમિયાન તમે અમારા શેર હોલ્ડર હશો તો અમે તમને નક્કી કરેલા દર મુજબ જે છે આટલા ટકા કમ્પલસરી અમે તમને ડિવિડન્ડ એન્યુઅલી આપશું. આવો એ લોકો કઈક એમ સમજી લો સ્ટેટમેન્ટ આપી દીધું ને 2 વર્ષની અંદર અથવા 1 વર્ષની અંદર આવી રીતે કોઈ કોવિડ જેવી પરિસ્થિતિ આવી ગઈ ને એ સમયગાળા દરમિયાન કંપની ડિવિડન્ડ ડિક્લેર કરવાનો મતલબ શું ખબર છે? કંપની પાસે આવા પ્રકારની કમાણી પડી છે ને બહુ સારી બાબત કહેવાય. તો કે છે જો જ્યારે પણ સ્થિર ડિવિડન્ડ નીતિ અપનાવ્યો ત્યારે આ કમાણી ઉપયોગી બને. મતલબ કે સ્થિર ડિવિડન્ડ નીતિ કોને લાગુ પડે? સાહેબ ઇક્વિટી શેર ધારકોને લાગુ પડે. અને શેર ધારકોને તમે ડિવિડન્ડ ચૂકવો છો, તમે નક્કી કરો છો કે ફિક્સ એટલા % તમને ચૂકવવાના છે, ત્યારે પણ વિદ્યાર્થી મિત્રો આ વસ્તુ ઉપયોગી થાય છે. યસ. પછી 9મો મુદ્દો આવે છે શાખમાં વધારો. શરૂઆતમાં આપણે ચર્ચા કરી લીધી હતી કે આવી બધી કન્ડિશન અંદર કંપની કાંઈ પણ કાર્ય કરે છે તો વિદ્યાર્થી મિત્રોની શાખ કેવી થઈ જાય બજારની અંદર? સાહેબ એની શાખ વધી જાય. એટલે કે છે જો કે પુનઃરોકાણ વધારે કરે તો કંપની શાખમાં વધારો કરે છે, તેમજ કંપની શાખ પણ વધે છે અને સરળતાથી મૂડી મેળવી શકે છે. કારણ કે બજારની અંદર એમ જ કહેશે કે આ એબીસી નામની કંપની છે એ દર વખતે આવી રીતે મૂડીનો ભાગ અમુક રાખે છે જેનો ઉપયોગ સારા એવા પ્રમાણમાં કરે છે. અને બહુ બેસ્ટ એક્ઝામ્પલ કહું તો અત્યારે આપણે વર્તમાન સમયની પરિસ્થિતિનો અભ્યાસ કરીએ તો માર્કેટની અંદર જે આઈટી કંપની છે કે સોફ્ટવેરની કંપની છે વિદ્યાર્થી મિત્રો એ વધારે પ્રમાણમાં જે ડિવિડન્ડ આપી શકે છે એનો ક્યાંક ને ક્યાંક ભાગ આ છે. બીજી વસ્તુ કે આ જે આઈટી ની કંપની, તમને જસ્ટ ફોર એક એક્ઝામ્પલ તમને કહું ને તો કે ઇન્ફોર્મેશન ટેકનોલોજી લગતી જે પણ કંપની છે, ટીસીએસ તમે નામ સાંભળ્યું હશે અથવા ઇન્ફોસિસ નામ સાંભળ્યું હશે, તો આવી બધી કંપનીઓ વિદ્યાર્થી મિત્રો આઈટી રિલેટેડ સ્ટોકની અંદર આવે છે. તો આ દરેક કંપની જે છે વધારે પ્રમાણમાં જે છે આ પ્રકારની કમાણી એકઠી કરી શકે છે અને એના પાસે સારી એવી સ્ટ્રેન્થ છે, એ લોકો પાસે એવી શક્તિ છે કે એ લોકો આવી રીતે કમાણી કરી શકે છે. તો આ બધા બેસ્ટ એક્ઝામ્પલ હું તમને એટલે જ કહેવા માંગુ છું કે અત્યારે તમને ખબર પડવી જોઈએ કે જે કંપનીઓ છે આઈટી રિલેટેડ જેટલા પણ સ્ટોક છે કંપનીની અંદર એ લોકો પાસે સૌથી વધારે પ્રમાણમાં રિઝર્વ છે. કારણ કે એનું મુખ્ય કાર્ય શું છે? આઈટી રિલેટેડ કાર્યો કરવાનું છે. તો એ લોકોના ખર્ચા ઓપરેશનલ કોસ્ટ થોડીક ઓછી હશે એટલે, બરાબર? 9 મુદ્દા આપણને યાદ રાખવાના છે. એની એક સરસ મજાની ટ્રિક્સ તમને કહેતો હતો. એમાં સૌથી પહેલા યસ સાહેબ અમે પરીક્ષા વખતે વિડીયોની સ્ટોરી સરસ મજાની સમજીને જાશું. એટલે ઓલમોસ્ટ શરૂઆતમાં જ મેં તમને બધા પોઈન્ટ કરાવી દીધા. હવે મેન ધ્યાન રાખજો કેમ યાદ રાખવાનું છે કે સૌથી પહેલો ફાયદો શું સાહેબ? મંદીના પરિસ્થિતિમાં ઉપયોગી. અને મંદીમાં ઉપયોગી થશે તો શું થશે સાહેબ? આપણે ભવિષ્યની યોગ્ય રીતે યોજના બનાવી શકશું. આ ટ્રિક્સ જ હું તમને કહું છું. ઓકે, ભવિષ્યની યોજના તમે સરસ બધાની બનાવી હશે તો એનામાં શું જોઈશે સાહેબ? ભવિષ્યની યોજના માટે કરીને મે બી અમારી કંપની અંદર સાહેબ નવી મિલકતોની ખરીદી કરવા માટે પૈસા જોઈશે. હવે નવી મિલકતોની ખરીદી કરવા માટે કરી તમે પૈસા જે છે આવી રીતે નફાનો ઉપયોગ કરી શકો છો. તો તમારી મૂડીની પડતર કેવી થઈ ગઈ સાહેબ? અમારી મૂડીની પડતર ઘટી ગઈ અથવા તો શૂન્ય થઈ ગઈ. તો મૂડીની પડતર ઘટવાનું મુખ્ય કારણ શું છે? તો યાદ રાખજો એનું મુખ્ય કારણ છે માલિકીનું ભંડોળ છે. માલિકીનું ભંડોળ મતલબ કે ઇક્વિટી ધારકોને તમે ડિવિડન્ડ ચૂકવ્યો નથી એ રીતે. ઓકે, હવે માલિકીનું ભંડોળ છે તેના કારણે જે છે તમને જે છે એ બોજારૂપ કોઈ પણ પ્રકારની મિલકતો જે છે મૂકવી પડતી નથી. અને કોઈ પણ પ્રકારની મિલકતો બોજારૂપ એટલે કે ગીરવી તરીકે તમે નથી મૂકવી પડતી. તેનું મુખ્ય કારણ હોવાથી આ ઓછીની મૂડી જે છે એ પરત આનાથી સરળતાથી કરી શકશું આપણે. આ હું ટ્રિક્સ જ આપું છું. છેલ્લી 2 મિનિટ અત્યારે મેં તમને જે ચર્ચા કરી એ ટ્રિક્સની જ છે. ઓકે, હવે સરળતાથી તમે મૂડી પરત કરી શકશો. તો મૂડી પરત કરવાની હજી એક કન્ડિશન તમે ઉપયોગ કરી શકશો. શું? જે સાહેબ સ્થિર ડિવિડન્ડની નીતિ કે આપણે નક્કી કર્યું હતું તો આપણે સ્થિર ડિવિડન્ડ પણ આપી શકશું પરત કરવામાં, બરાબર? બીજી વસ્તુ સાહેબ, આ બધી વસ્તુઓના કારણે અલ્ટિમેટલી કંપની જે શાખ છે ને સાહેબ, જેની પ્રેસ્ટીજ અથવા જેની ગુડવિલ છે ને સાહેબ એમાં વધારો થશે. કારણ કે સાહેબ આવા બધા કાર્યો સારી એવી કંપની હશે ને એ જ કરી શકશે. અને આનામાંથી વિદ્યાર્થી મિત્રો 2 માર્કનો પ્રશ્ન પૂછાય છે કે સામાન્ય કંપનીઓ માટે આ વસ્તુ થોડીક મુશ્કેલી છે. કઈ? તો કે રાખી
રાખી મૂકેલ કમાણી, કે બધી કંપની માટે આ બાબત શક્ય નથી. આ 2 માર્કની અંદર પૂછાતો ક્વેશ્ચન છે. તો હું તમને ઈ જ કહેવા માંગુ છું, કેમ જાહેર થાપણોની અંદર જે છે એ સુખના સમયના સાથી છે, કે એમ સમજી લો કે બજારની અંદર અપવાદ થાય છે ત્યારે લોકો જે છે એની અંદર રોકાણ નથી કરતા અને પાછું ખેંચી લે છે. એવી જ રીતે આ ક્વેશ્ચનમાંથી પણ 2 માર્કનો સરસ મજાનો એક ક્વેશ્ચન મેં તમને કીધો ને, એ વસ્તુ આ છે કે દરેક કંપની માટે શક્ય નથી રાખી મૂકેલ કમાણીનો ઉપયોગ. શા માટે? સમજાવો. તો આખી કન્ડિશન આ પણ આવવાની છે. ઇવન આ વિડીયોની સાથે સાથે હું મર્યાદા પણ લેવાનો છું. એટલે આ જ વિડીયોની અંદર આપણે 2 ક્વેશ્ચન કવર કર્યા છે. મારો શબ્દ યાદ રાખજો કે જો ટ્વિસ્ટેડ પેપર કાઢવું હોય ને તો બહુ સરસ મજાનો ક્વેશ્ચન આ બની શકે છે. ધ્યાન રાખજો કે કદાચ એવું બની શકે કે તમે એકમ કસોટીની તૈયારી કરો છો તો એકમ કસોટીમાં, ઇવન કદાચ દ્વિતીય કસોટીમાં, અથવા તો યસ વાર્ષિક કસોટીમાં અમને 2 કસોટી અને ત્રીજી તમે કીધી એકમ કસોટી, ત્રણેય માટે સરસ મજાની તૈયારી કરી અને પછી પરીક્ષા દેવા જવાનું છે. આવું કંઈક મગજમાં પ્લાનિંગ રાખજો, કારણ કે બહુ સરસ મજાનો ક્વેશ્ચન છે કે હાઈ લેવલનો પેપર કાઢવું હોય એના માટે હું એવું માનું છું કે આ ક્વેશ્ચન મૂકવામાં આવે ને તો ઘણા બધા વિદ્યાર્થીઓ યસ ઉપરથી જ જાય, કારણ કે લોકો સમજ્યો નથી. તો આ સમજેલું હશે એ લોકો માટે ક્વેશ્ચન સાવ ઈઝી બનવાનું છે. તો તમને સ્ક્રીનશોટ પાડવો ઝડપથી પાડી લેજો. આપણે પછી મર્યાદા લઈએ છીએ મિત્રો. હવે એની આવે છે મર્યાદા. આ 4 જ મર્યાદા છે વિદ્યાર્થી મિત્રો, પણ 4 આ મર્યાદા ઘણું બધું કહી જાય છે કે જેમાં નાના રોકાણકાર છે ને એને નુકસાની છે. જેમાં સૌથી પહેલી વસ્તુ એ જ આવે છે કે આર્થિક રીતે નબળી કંપની અને નવી કંપની માટે આ જે પણ પ્રકારનું ભંડોળ છે ને નફાનું પુનઃરોકાણ એ લોકો માટે મુશ્કેલ છે. શા માટે હું તમને સમજાવું છું. એ લોકો બહુ બેસ્ટ એક્ઝામ્પલ આપ્યું છે કે સદ્ધર કંપની છે ને એ વધારે પ્રમાણમાં નફો મેળવે છે, બટ ઓબેસ વસ્તુ છે તો એ શું કરશે, ધંધાની અંદર પુનઃરોકાણ કરી શકશે. પણ જે કંપની સદ્ધર નથી અને નવી શરૂઆત થઈ છે તો વિદ્યાર્થી મિત્રોમાં એમ જ કહે છે કે સતત ખોટ કરતી અથવા નવી કંપની હોય ને તે લોકો માટે આ બાબત અશક્ય છે. એનો મતલબ કે રાખી મૂકેલ કમાણી બધા માટે શક્ય નથી. સમજાવો. તો આ 2 માર્કની અંદર સરસ મજાનો પોઈન્ટ આઉટ કરજો. આમ સમજૂતી આપવાની રહેશે. મેઇન કીવર્ડ્સ જ મેં અહીંયા લીધા છે, પણ ઓલમોસ્ટ તમારો બધો કોન્સેપ્ટ અહીંયા કવર થઈ જાય છે. તો મર્યાદા ભલે 4 છે પણ પરીક્ષાની અંદર બંને આપી દેવાની. બરાબર? ઓકે, યસ. એનો મતલબ કે ફાયદા મર્યાદા બંને આપી દેવાના 5 ગુણની અંદર. યસ. પાછું કહે છે કે સટ્ટાખોરીને ઉત્તેજન. બહુ સરસ મજાનું એક્ઝામ્પલ છે વિદ્યાર્થી મિત્રો આ કોન્સેપ્ટ સમજવા માટે કરીને. તો તમને બધાને મેં અત્યારે સમજૂતી આપી. એમાં શું હતું ટોટલ વસ્તુ સાહેબ ઈ જ હતી કે જે ઇક્વિટી શેર ધારકો છે આપણે લોકો ડિવિડન્ડ નહીં આપી અને ડિવિડન્ડના ભાગરૂપે સાહેબ આપણે જે કમાણી કરીએ છીએ સાહેબ નફાની કમાણીનું ધંધામાં પુનઃરોકાણ કરશું. તેનો મતલબ કે આ સમયગાળા દરમિયાન કંપની જેટલું વધારે પ્રમાણમાં નફાનું પુનઃરોકાણ કરશે ને એટલું ઓછા પ્રમાણમાં ડિવિડન્ડ આપી શકશે. કારણ કે વધારે પ્રમાણમાં જે ભાગ છે વિદ્યાર્થી મિત્રો નફાની અંદર પુનઃરોકાણ કરશે ધંધાની અંદર રાખી મૂકેલ કમાણીના ભાગરૂપે. તો અહીંયા થયો શું સાહેબ, ડિવિડન્ડ ઓછું ડિક્લેર કર્યું. અને બસ બેસ્ટ વસ્તુ એ જ છે કે બજારની અંદર જ્યારે કંપની એના અગાઉના વર્ષ કરતા અથવા અમુક નક્કી કરેલા ટકાવારી કરતા પણ ઓછું ડિવિડન્ડ ડિક્લેર કરે છે, નફો વધુ થયો હોવા છતાં પણ ડિવિડન્ડ ઓછું ડિક્લેર કરે છે, તો બજારની અંદર કંપનીની અંદર ઘણા બધા રોકાણકારો શું વિચારશે, અરે યાર અવળી મોટી સારી કંપની છે પણ ડિવિડન્ડ સાવ ઓછું આપે છે. બેસ્ટ એક્ઝામ્પલ વિદ્યાર્થી મિત્રો પરીક્ષાની અંદર લખતા નહીં પણ સમજી લીધું ને તો ઘણો બધો મુદ્દો આ કહી જશે કે એમઆરએફ કંપની ઇન્ડિયાની ટોપ સ્ટોક માર્કેટની અંદર આવતા સ્ટોકના ટોપ 3 સ્ટોક છે ને એનામાં એમઆરએફ નો શેર આવે છે, જેની એક શેરની કિંમત કેટલી છે ખબર છે વિદ્યાર્થી મિત્રો, એપ્રોક્સિમેટલી 1,10,000 થી કરી અને 1,40,000 રૂપિયા સુધી જઈ આવે છે. તમે અહીંયા ચાર્ટ જોઈ શકો છો, માત્ર તમારી સમજ માટે મેં મૂક્યો છે. તો વિદ્યાર્થી મિત્રો શેર 1,56,000 કે 1,60,000 અરાઉન્ડ જ્યારે પણ ટ્રેડ કરતો હતો કે જ્યારે પણ એના ભાવ હતા એ સમયગાળા દરમિયાન એ કંપની ડિવિડન્ડ ડિક્લેર કર્યું. અને કેટલું ડિવિડન્ડ ડિક્લેર કર્યું તમને ખબર છે કે 1.25 લાખ રૂપિયાનો કે 1.5 લાખ રૂપિયાના સ્ટોક ઉપર માત્ર. સરખામણી માર્કેટની અંદર બીજી એવી સારી એવી બધી કંપનીઓ છે કે જે લોકોના શેરની કિંમત 2 થી 3,000 ની વચ્ચે છે ને કોઈ પણ પ્રત્યેક શેર પાછળ 15 રૂપિયા ડિવિડન્ડ આપે છે. આ જસ્ટ ફોર એક્ઝામ્પલ ને તમારા એક્સ્ટ્રા નોલેજ માટે એટલે તમે સમજી ગયા છો કે સાહેબ 1.5 લાખ રૂપિયાનો શેર એની કિંમત જે છે સાહેબ 1.5 લાખ રૂપિયા છે, જ્યારે સાહેબ આ 2-3 વાળા સ્ટોક છે એની કિંમતમાં સાહેબ 10-10 15-15 રૂપિયા ડિવિડન્ડ આપે છે. તમે સમજી ગયા સ્થિતિ શું થઈ સાહેબ, અવળી સારી કંપની પર સાહેબ ડિવિડન્ડ ડિક્લેર ઓછું કર્યું. એની પાછળ ઘણા બધા કારણો જવાબદાર છે. એ પોઝિટિવ સ્ટેપ કહેવાય. અમુક દ્રષ્ટિએ આપણે એ ધોરણ 12 માં સમજવાના છીએ કે શા માટે આવું કંપનીઓ કરે છે કે અવળો સારો સ્ટોક આવડી સારી કંપની હોવા છતાં પણ એને ઓછું ડિવિડન્ડ શું કામ ડિક્લેર કર્યું, આપણે અભ્યાસ પાછળથી કરશું. તો આ સમયગાળા દરમિયાન જ્યારે પણ કંપની વિદ્યાર્થી મિત્રો ઓછું ડિવિડન્ડ ડિક્લેર કરે ને ત્યારે ઘણા બધા રોકાણકારો એ કંપનીની અંદર અગ્રેસિવલી જો પણ હોય ને કે જેને એમ છે કે ના મને ડિવિડન્ડ જોઈશે જ અને ડિવિડન્ડ મળતું
મળતું નથી તો ઘણા બધા રોકાણકારો પોતાનો જે કંપનીનો સ્ટોક છે ને એને સેલ કરી નાખે, એટલે બજારની અંદર એને વેચી નાખે. હવે બજારની અંદર વેચે છે એનો મતલબ કે બજારની અંદર વેચવા વાળાની સંખ્યા વધે છે, તો એ સમયગાળા દરમિયાન શું થશે ખબર છે? તો કે સ્ટોકની કિંમત ઘટી જશે, મતલબ કે સ્ટોકની કિંમત પડશે. અને એ સમયગાળા દરમિયાન કંપનીના સંચાલકો, મારો શબ્દ યાદ રાખજો અહીંયા, એ સ્પેસિફિક થોડાક સમય માટે કરી સાઈડમાં રાખજો. મને ખ્યાલ છે ઘણા બધા નિયમો છે, પણ એ નિયમોની ઘણી બધી છટકબારીઓ છે, અત્યારે આપણે વિસ્તૃત ચર્ચા લેતા નથી. પણ ઘણા બધા સંચાલકો શું કરે ખબર છે કે એને ખબર છે આ ફેસની અંદર મારો સ્ટોક જે છે એ પડવાનો છે, તો એ ઘણા બધા સંચાલકો પોતા પાસે જેટલા પણ શેર હોય ને એનામાં વધારો કરી અને શેરની ખરીદી કરશે. સાંભળ, શું કામ? કે બજારની અંદર સ્ટોક પડે છે. શું કામ? કે ડિવિડન્ડ ઓછું ડિક્લેર કર્યું એટલે. તો એ સમયગાળા દરમિયાન સ્ટોક લઈ લેશે અને ડિવિડન્ડ ઓછું ડિક્લેર કરશે. સાંભળજો, હવે ડિવિડન્ડ ઓછું ડિક્લેર કરે છે તો બજારની અંદર સ્ટોક ઓછા ભાવે મળી જશે, કિંમત પડશે એટલે. અને જ્યારે પણ ભવિષ્યમાં જે છે એ નફો સારો એવો પ્રમાણમાં થશે ને તો ડિવિડન્ડની ટકાવારી વધારી નાખશે. અને તમને બધાને ખ્યાલ નહોતો કહી દઉં કે ડિવિડન્ડ અત્યારે પ્રત્યેક શેર દીઠ ચૂકવવામાં આવે. તમારા પાસે જેટલા શેર રહેલા હશે એ શેર દીઠ તમને એ શેર પાછળ ડિવિડન્ડ મળશે. તમારા પાસે એક શેર રહેલો હશે તો એક શેર ઉપર 15 રૂપિયા ડિવિડન્ડ ડિક્લેર કર્યો છે, તમને એક શેર પાછળ 15 રૂપિયા પડશે. અને તમારા પાસે કરોડ શેર રહેલા હશે તો એ કરોડ શેર ઉપર તમને, એટલે એક શેર ઉપર 15, અને એવા જેટલા શેર છે સાહેબ મારા પાસે કરોડ શેર છે, તમને 15 કરોડ રૂપિયા ડિવિડન્ડ મળશે. આ એક્ઝામ્પલ સમજાવવા માટે તમને આપું છું. તો વિદ્યાર્થી મિત્રો, થયો શું અહીંયા સાહેબ? થયો એ જ કે અમારા પાસે વધારે શેર હશે તો વધારે પ્રમાણમાં ડિવિડન્ડ મળશે, પણ તમારા પાસે શેર ઓછા હશે તો ડિવિડન્ડ ઓછું મળશે. તેનો મતલબ કે અહીંયા થશે શું ખબર છે કે ભવિષ્યમાં કંપની સારો એવો નફો કરશે અને નફો કર્યા બાદ સારો એવો ડિવિડન્ડ બજારમાં ડિક્લેર કરે છે, અને ડિવિડન્ડ ડિક્લેર કરશે તો એની પોઝિટિવ છાપ ભાગરૂપે વિદ્યાર્થી મિત્રો એની શેરની કિંમત બજારમાં વધશે. એટલે અગાઉના સમયગાળા દરમિયાન જે પણ સંચાલકો ઓછા પ્રમાણમાં ડિવિડન્ડ ડિક્લેર કરીને શેર લઈ રાખ્યા હશે ને એ આ સમયગાળા દરમિયાન શું કરશે સાહેબ? બજારની અંદર વેચી નાખશે અને અંગત નફો મેળવશે. એનો મતલબ સટ્ટાખોરીને ઉત્તેજન. અને આ સ્ટોક માર્કેટની અંદર આજની તારીખમાં કહે છે કે સટ્ટાખોરી એ જે છે સ્ટોક માર્કેટને જીવંત રાખે છે. કયા સંદર્ભમાં આપણે ધોરણ 12 માં વિદ્યાર્થી મિત્રો અભ્યાસ કરશું, એની પાછળ ઘણા બધા કારણો જવાબદાર છે. અત્યારે આપણે ચર્ચા એટલે નથી લેતા કારણ કે ઘણા બધા વિદ્યાર્થીઓ જે મારા પાસે એસપી ભણે છે ને એને ખ્યાલ છે કે આવી રીતે આપણે કરી ન શકીએ, પણ આની ઘણી બધી છટકબારીઓ છે. વિસ્તૃત સમજૂતી હું લેતો નથી, પાછળના કારણ ઘણા બધા જવાબદાર છે કારણ કે તમને પરીક્ષામાં આ જ લેવલનું આવવાનું છે. બાકી ધોરણ 12 વખતે આપણે ચેપ્ટર નંબર 9 નાણાકીય બજાર કરશું ને, ઓલરેડી મુકાઈ ગયા છે વિડીયો, પણ તમને અત્યારે જોવાની જરૂર નથી. ત્યાં પણ મેં તમને સમજૂતી આપી છે કે બજારની અંદર સટ્ટો છે ને એ જીવંત રાખે છે. સટ્ટો કેવો હોવો જોઈએ ખબર છે? હળવો હોવો જોઈએ. આ બધા ઘણા બધા શબ્દો છે આપણે ત્યાં પાસ કરવાના છે. એનો મતલબ કે આ સમયગાળા દરમિયાન સટ્ટાખોરીને ઉત્તેજન મળે છે કારણ કે ડિવિડન્ડ ઓછું ડિક્લેર થાય, એની જ સમજૂતી આનામાં લીધેલ છે. જો કે છે કે સંચાલકો ઓછા ડિવિડન્ડ ચૂકવે છે તો જેના કારણે અનામત ખાતે વધારે પ્રમાણમાં નફો લઈ જતી હશે, બરાબર. અને ભવિષ્ય એના ભાવ વિદ્યાર્થી મિત્રો ઘટે છે અને સંચાલકો આ સમયગાળા માટે કરી સમય શેર ખરીદે છે અને ભવિષ્યમાં જ્યારે પણ ઊંચું ડિવિડન્ડ ડિક્લેર કરે છે, જાહેર કરે છે, ત્યારે શેરના ભાવ સાહેબ વધે છે. અને આ શેરના ભાવ વધવાના કારણે આ સમયગાળા દરમિયાન જેને પણ શેર લઈ રાખ્યા છે સંચાલકો એ શું કરશે સાહેબ? એ શેર વેચી અને અંગત લાભ મેળવે છે. તો આ બધા જે વસ્તુઓ છે ને એ શેર હોલ્ડરો આવા કરી શકશે, બરાબર. કે જેને વધારે પ્રમાણમાં સંચાલકો શેર લઈ રાખ્યા છે, મતલબ કે એક સટ્ટાખોરી કહી શકાય, બરાબર. એટલે શું કહે છે મુદ્દાને? સટ્ટાખોરીને ઉત્તેજન આપે છે. આ મુદ્દો વિદ્યાર્થી મિત્રો બહુ એમ સમજી લો સેન્સિટિવ મુદ્દો છે કે જે ખરેખર સ્ટોક માર્કેટની ઘણી બધી છટકબારીઓ તમને કહી જાય છે. ધોરણ 12 માં આપણે લેશું. સોરી ફોર ધેટ, અત્યારે હું કવર કરવા એટલી નથી માંગતો કારણ કે ચોખ્ખો નિયમ જ છે સેબીનો કે તમે બજારની અંદર ટ્રેડિંગ કરી શકો છો, પણ એનામાં ઘણી બધી ટર્મ્સ એન્ડ કન્ડિશન છે, બરાબર. ઓકે, યસ. પછી શું છે કે નાના રોકાણકારોને લાભ મળતો જ નથી કારણ કે નાના રોકાણકારો મુખ્યત્વે જે રોકાણ કરે છે એની પાછળનો મુખ્ય એ લોકોનો હેતુ એ જ છે કે એને વધારે પ્રમાણમાં ડિવિડન્ડ મળે. હવે એને વધારે પ્રમાણમાં ડિવિડન્ડ મળે એના માટે કરી એ સારા એવા પ્રમાણમાં શેરમાં રોકાણ કરે છે, પણ ડિવિડન્ડ ઓછું મળવાના કારણે વિદ્યાર્થી મિત્રો એ જે છે ને રોકાણકારને જે છે ને ફાયદો થતો જ નથી. તો આનામાં નાના રોકાણકાર જે પણ હશે ને એ લોકો માટે વિદ્યાર્થી મિત્રો આ એક નુકસાનરૂપ સાબિત થાય છે. કહ્યું તો કે રાખી મૂકેલ કમાણી. હવે તમે એમ કહેશો કે સાહેબ અહીંયા સટ્ટા બજાર ન હોય તો સાહેબ આપણા માટે ફાયદો નહીં, તો હું માત્ર એક જ લાઈનની અંદર તમને કહું છું કે રોજબરોજ શેરનું ખરીદ વેચાણ થતું નથી, ટ્રેડિંગ થતી જ નથી. ટ્રેડિંગ મતલબ ઇન્ટ્રાડે થતો જ નથી. તો સ્ટોકના ભાવમાં ફેરફાર થશે સાહેબ? નહીં થાય. એ જ કિંમત રહેશે. તો એ જ કિંમત રહી સારું કહેવાય? ન કહેવાય. એટલે સટ્ટાખોરી હોવી જરૂરી છે. આ માત્ર તમને સમજાવવા માટે છે. પરીક્ષામાં આની વિસ્તૃત સમજૂતી આપતા નહીં, આટલી વસ્તુ ઇનફ છે. પણ મને તમને સમજાવવાની બહુ ઈચ્છા હતી કે જે વિદ્યાર્થી એમ કહે છે ને ઘણા બધા સાહેબ મુદ્દો ખબર જ નથી પડતી, યસ, એને ધ્યાનમાં લઈને મેં એની વિસ્તૃત સમજૂતી અહીંયા આપી છે, બરાબર. ઓકે, યસ. પછી કહે છે કે ઇજારાશાહીને પ્રોત્સાહન, કારણ કે સાહેબ આટલી બધી અમે મર્યાદાઓ જોઈ સાહેબ, એના ઉપર તમે ચોખ્ખો ખબર પડી ગઈ કે જ્યારે પણ આ પ્રકારની કમાણીનો ઉપયોગ કંપની વધારે પ્રમાણમાં કરતી હશે તો વધારે પ્રમાણમાં ઇજારાને પ્રોત્સાહન આપે છે, કારણ કે બધા નિર્ણય
નિર્ણયો તમે એકવાર લઈ લીધા, મતલબ કે અત્યારે હું કંપની છું, તમે મારા શેરધારકો છો, મેં તમારા પાસેથી બધા એગ્રીમેન્ટ સાઇન કરી લીધા અને તમે ચોખ્ખો સહી કરીને આપી દો કે ના સાહેબ તમે હવે રાખવા રૂપિયા, તો મારા ઉપર ડિપેન્ડ કરે છે કે મને કયા પ્રોજેક્ટમાં કેટલા સમયગાળા માટે રોકાણ કરવું જોઈએ, હું કેટલો ડિવિડન્ડ ભવિષ્યમાં ડિક્લેર કરીશ એ પણ મારા ઉપર છે. તમે મને આવીને નહીં કહી શકો, કારણ કે તમે ઓલરેડી મારા સાથે અગ્રીમેન્ટ કર્યું છે. આની પાછળ વિદ્યાર્થી મિત્રો ઘણા બધા કારણો છે. અત્યારે તમને મેં માત્ર કોન્સેપ્ટ તરીકે સમજાવ્યો છે, પણ આની પાછળ ઘણી બધી મોટી પ્રોસેસ છે જે તમને સીએ અને સીએસ માં આવશે, પણ અત્યારે આપણે ચર્ચા નથી કરવા માંગતા, કારણ કે તમે શેર હોલ્ડરો પાસે ચોખ્ખું નિવેદન લઈ લીધું હશે, સ્ટેટમેન્ટમાં સહી કરાવી લીધી હશે કે તમે અમને ફરી પાછું કંપનીની અંદર જે છે એ આવા નફાનો ઉપયોગ કરવા માટે કરી અને તમે અમને ખાતરી આપો છો, તમે અમને મંજૂરી આપો છો. તો આવું જ્યારે પણ શેરધારક કહી દે તો પછી કંપની ઉપર ડિપેન્ડ કરે છે કે ભાઈ એનો ઉપયોગ ક્યાં કરવો, કેવી રીતે કરવો, કેટલા સમયગાળા માટે કરો. પછી તમે મને આવી એમ નહીં કહી શકો કે સાહેબ અહીંયા પણ પ્રોજેક્ટ સારો છે, ચાલો તમે અહીંયા રોકાણ કરો. એ કહેવાનો અધિકાર તમને નથી, બરાબર, કારણ કે તમે કંપનીના આટલા ટકાના શેરધારક નથી. તો એનો મતલબ કે સમગ્ર મુદ્દાની તમે નોટિસ કર્યો છે કે કેટલાક મુદ્દાઓ એવા છે કે કંપની માટે ફાયદાકારક છે, જે તમને અહીંયા 9 મુદ્દા જોવા મળે છે, અને 4 મુદ્દા એવા છે કે જે મર્યાદા છે. પણ આ 4 મુદ્દા વિદ્યાર્થી મિત્રો યસ તમને એમ લાગશે કે ના સાહેબ આ વધુ ઇફેક્ટિવ છે, અને પરીક્ષાની અંદર તમે સમજીને ગયા છો ને તો બધા મુદ્દા ઈઝી લાગશે. જનરલી આ ક્વેશ્ચન કદાચ 5 માર્ક્સમાં પૂછા છે, તો મારા દરેક વિદ્યાર્થીને એમ જ કહેવા માંગીશ કે બંનેના ટોટલ થઈને 10 મુદ્દાની સમજૂતી આપો. ફાયદા પ્લસમાં મર્યાદા બંનેના પોઈન્ટ થઈને વિદ્યાર્થીઓ થાય છે 9 + 4 બરાબર 13 મુદ્દા જેવા થાય છે. તો એ 13 મુદ્દા જેવા તમને વિદ્યાર્થી મિત્રો સંપૂર્ણ નથી લખવાના, ટોટલ થઈને તમારા 10 મુદ્દા થવા જોઈએ. બાકી સેપરેટલી ક્વેશ્ચન આવે છે વિદ્યાર્થી મિત્રો તમને વિસ્તૃત સમજૂતી માત્ર ફાયદા પૂછે છે તો બધા 6 ફાયદા આપી દેવાના મેક્સ ટુ મેક્સ, અને મેન્શન કરેલું તો એ મુજબ. પણ વિદ્યાર્થી મિત્રો એક જ લાઈનની સમજૂતી હોવાના કારણે તમને એમ જ કહીશ કે બધા ફાયદા આપી દેવાના. મર્યાદા તમને કદાચ 2 માર્ક્સમાં પૂછાય છે તો બધી આપી દેવાની, કારણ કે છે 4 અને બહુ શોર્ટમાં સમજૂતી આપવાના કારણે વિદ્યાર્થી મિત્રો આ એક પ્રશ્ન માટે હું તમને એ સૂચના આપું છું કે મેન્શન ન હોય કેટલા મુદ્દા સમજાવો તો બધા સમજાવી દો. એક લાઈનના મુદ્દા છે એટલે ઓલમોસ્ટ આ મુદ્દાની સમજૂતી મેઇન કીવર્ડ સાથે વિથ પ્રોપર એક્સપ્લેનેશન સાથે આપણે અહીંયા લઈ લીધી છે. એટલે હવે મને પૂરેપૂરી આશા છે અને પૂરેપૂરો મને વિશ્વાસ છે કે તમે આ મુદ્દા એક વ્યવસ્થિત સમજ્યા છે. એટલે સરસ મજાનો વિદ્યાર્થી મિત્રો વિડીયોને લાઈક કરી દો. યસ બાજુમાં જો તમને દેખાય છે સબસ્ક્રાઇબ બટન ઉપર ઝડપથી ટિક કરી નાખો. કદાચ ફરતા આવ્યા છો તો હવે પ્રેસ કરી નાખો સબસ્ક્રાઇબ બટનને. તેમજ બાજુમાં જો યસ બેલ આઇકન દેખાય છે. ઘણા બધા વિદ્યાર્થીઓ સબસ્ક્રાઇબ બટન હિટ કરી નાખ્યું છે, પણ બેલ આઇકન બાકી છે, ઝડપથી પ્રેસ કરી નાખો. હજી તો આપણે વાર્ષિક પરીક્ષા સુધીની આ સફર માણવાની છે અને ફરી પાછો ધોરણ 12 માં આપણે મળવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો ખાસ ચેનલને હજી પણ સબસ્ક્રાઇબ ન કરી હોય તો ખાસ સબસ્ક્રાઇબ કરી દેજો. તેમજ આપણા સોશિયલ મીડિયા માધ્યમો કદાચ ભૂલાઈ ગયું છે તમારું જોડાવાનું બની શકે છે, તો લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે, ઝડપથી થઈ ત્યાં જોડાઈ જાઓ. સરસ મજાનો આઈએમપી મટીરિયલ આપણે ત્યાં મૂકીએ છીએ, તો ખાસ વિદ્યાર્થી મિત્રો એનામાં જોડાઈ જજો. મળ્યા વળી પાછું નવા ટોપિક સાથે, ત્યાં સુધી બાય બાય. અને આગળનો કોઈ પણ ટોપિક જોવાના બાકી હોય તો ખાસ એમને જોઈ લેજો.